કહેવાય કે ને દુઃખ કેને કહેવાય ઝાડવા બેઠા છે ને માધુરા દુઃખ એકલા હોય તો પૂછજો તો ખરા માણસ જાદવ બાબા એનો એક છોડવો અમારે આ ડોહલીઓ બેઠા આવે સિવાય પેલા માણસ સાઠીમાં કીધું છે ઘણું વીતશે અરે પીડા હોગા રામણા એને હરખો બાપનું મોઢું નથી જોયું વેરશીરાએ બહુ વેળા જોઈ છે નાની ઉંમર હતી માથેથી બાપનો હાથ અમારા દેવી સિવાય કારણ કે ભાઈ નાની ઉંમરમાં માથેથી બાપનો સાયો લીયો જાય ને બહુ અઘરું છે કિશનભાઈ માવતર હોય તો માવતર ભાઈ એના પહોળા લાડ કરે સારો તહેવાર આવે બાપ હોય માં હોય એની પાસે લાડ કરે બાપ ઝીણા ઝીણા મૂકીને ગયો હોય સારું પરબ આવે ને એટલે હદાય છોકરા આનંદ કરતા હોય નવા લુગડા પહેરીને ફરતા હોય પણ બાપ વિહુડા દીકરા હોય ને ખૂણામાં બેઠા બેઠા એને કોણ હારા લુગડા લેવડાવે એને લાડ કોણ લગાવે કવિએ તો યાદ લગી કીધું છે કે ભાઈ બાપ છે ને એ તો એક વડલો છે પ્રાગ વડલાનો સાયો છે મિત્રો જ્યાં લગી બાપ બેઠો હોય એના પહોળાને દુઃખની ખબર ન પડવા દે દુઃખ નામનો તડકો એના માથે પડવા ન દે પણ બાપ નામનો વડલો વિયો જાય પછી આ જગતના તાપ લાગવા મળે ભાઈ કહેવતમાં કીધું છે એવો ઘેરો વડલો ને ઘેરી એવો ઘેરો વડલો ને ઘેરી બાપ છે તો કેમ એના ખોરામાં માથું નાખી રોઈ દે છે કોઈક દી કેવો સમય હોય તો આવો ખોરો ન મળે
એકલો રોઈ લેતો એકલો સમય કેમ ભૂલી જાવ આહુડા એના પડે છે વીરશિરાના પહોળાવે દુઃખ જોયું છે માથે દુઃખના વાદળા વળી ગયા છે રોવાના દાડિયા કરવા પડે રોતા આવે બાપ હોય તો એના ખોરામાં માથું નાખીને આવી રીતે રોઈ વીરશિરો નાનો હતો માથેથી બાપનો હાથ ગયો ક્યાં રહ્યો સાના ખૂણે એકલે આમ રજડતો હોય રખડતો હોય છે એને માં સાંભળે એને બાપ સાંભળે તારા બાપ હરકી નથી રેવા દે આ માળો હુનો થવા દેતી માળો હુનો અરે નજર માય કોણ સાના રાખે તારા સિવાય અને કોણ સાના રાખી મલબા દુમલગી અરે આ વસ્તી તારી દીકરીયું તારી કળોયું રોતી હોય તારા પહોળા રોતા હોય બેનો બેનો બહુ બહુ નો રોવડાવો દાદા બહુ નો રોવડાવો આવા સમયે આ દુઃખના આહુડા છે ભાઈ કારણ એક તો નાનપણથી એને બહુ દુઃખ જોયું છે આ વીરશિરો હાએ માંડ માંડ કરી કાંઈક ઉંમર લાયક થી આવી છે ઘરબાર વાળા થી આવી છે પોતાના ગીરે દીવીએ 4 દીકરા દીધા હતા પણ એમાં 4 દીધા હતા ને એમાં 2 ઝાડવા તો ઉઈ ગયા આહુડા એના છે આવા સમય मेरी दीवी
બસ 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 કારણ કે ઉંમર લાયક માણસ છે. સુખીઓ માણા હોય ને હોય બસ કારણ કે એને વેળા એને વખત એને દુઃખ જોયું છે. સુખીઓ માણા હોય એને દુઃખની નો ખબર હોય. આવા દુખિયા હોય ને પરેશભાઈ એને સુખનું સપનું જોયું. સતી સીતા ઘર દારૂ પિયાની બનેલી જનેતા ના થાનો લે તરી થોડીક પેલા મેં વાત કરી આવા સમય હા ભલે ઉમેશભાઈ આ પૂરા એના માવતરની આમ શું હોય ખબર છે? માવતરની ભગવાન પાસે માતાજી પાસે આમ ઈ હોય મળે. હવે કાંઈ જોતું નથી. અમે અમારા દીકરાઓના કાંધે સડી જાય ને બાપ બેઠો હોય માં બેઠી હોય એના ઘરની માલિકાથી તો ધોતર વ્યા જાય. આ દુઃખ સહન થાય ને મને લાગી પરવીન્યાને થતું હોય કદાચ મારા ભાઈ બેઠા હોય મને એમ થાય કે મારા વાહે કોક છે. મારા ભાઈ ગયા મારા વાહે વાહો મારા
માન કરી હા વળી આઈ પીસે બળી એવા દુઃખ હતા બાપ યોગ્ય ઈ દુઃખ કેવા પડ્યા છે એની તમને વાત કરું છું અને દુઃખમાં દીવીએ કેવા કામ કર્યા છે એ મારે વાત કરી કારણ નાણાની ખોટ હોય ને તો પુરાય માણાની ખોટ તો દેવી ધારે ને તો જ પૂરી થાય માએ દુઃખ તો ખૂબ પડ્યું પરિણ્યા માટે પણ એવી વેળા હતી ઘરનું સાપરું જોવા ન જડતું ઘરના પહોળા જોવા ન જડતું અમારે ભાઈ પરેશ છે ને ઉંમર એની નાની છે પણ આ હંધાઈ રોઈ રહી છે એ રોતો નથી આહુડા પાડતો નથી આહુડા પીએ છે આહુડા પાડવા હેલા છે આહુડા પીવાને બહુ અઘરા છે આજે 1 મહિનાથી મને ફોન કરે છે 1 મહિનાથી 1 મહિનો હવા મહિનાથી ફોન કરે છે જઈએ ફોન કરે તો એક જ વાત કરે ભરતભાઈ અમે ગરીબ સહી અમે રાત સહી અમે ઓછી મુની સહી અમારું રાતનું કામ આવી અમારું ગરીબનું કામ આવી તમારી દેવીને મુઠ્ઠી કરો તો મારા બાપના દીકરા તમ જેવી પાસ મારી નાયત આવે ને અમને તો મારી દેવીમાં અમને ધર્મ ગતિમાં એની ગતિ રતિમાં અમને કાંઈ ખબર નથી પડતી પણ કોક મારા 5 ભાઈઓ આવે 5 મારી નાયત આવે ને મારી દેવીને રીઝાવે ભલા માણા આહુડા પાડતો નથી આહુડા પીએ છે પાડવા હેલા છે પીવાને બહુ અઘરા જેસલની શાસ્ત્રીમાં કીધું છે જીનો રુદિયો વ્યાજ રુદિયો વ્યાજ આજ લો પિતર દિરતો રોય રોય આહુડા દેવી સિવાય કે ને બતાવવા કે સમયની માલિકા દેવીને કહેવાય છે જાજા જહના તો આવા કોઈ બાપના દીકરાને દેવાય મોઢે રોડું નથી લગાડતો બરાબર કારું બાપાને દેખીને એનું જીવન એવું છે આ વસ્તી હાટું થઈ મારા બાપ દાદીઓની વસ્તી હાચું થઈ દેવી માયા બોવલા ગાલો ટુકડી ને બોવયા ગુડા પાયા મરના ગઈ વખત દેવી જમાડવામાં ખિસ્સામાં રાતી પઈ નહીં માથાના વાળ પાડતા હતા એટલું નહીં અમારે પ્રવીણભાઈ જે સૌથી નાનો અમારે કિશનભાઈ
જગત બધાયને ખબર છે જેને કેન્સર ની ડોક્ટરે એમ કીધું કે આ ભાઈને તો કેન્સર છે આને તો કેન્સર છે અહીંયા ટીવી ને પૂછવા બેઠા ટીવી કે લાવ મારા વેરસી મારા જાતિની વસ્તી મારા પરિણી મારા ખાવું અરે મારી શું કે આજ કદાચ તું જામ અને 5 દિવસ પછી કદાચ વસ્તીની માલિકા ડોક્ટર કીએ છે અને મારી કાંઈક જરા કોણ રહી જાય ને કાલે હવારે જગત વાતો કરે હો ભલામણા પછી કાલ ટીવી જમાડી અને બેઠા છે ને આમ જોવો એની વસ્તીની માલિકા આવા દુઃખ પડ્યા છે તો એ મારા બાપ દુર્ગલની દેવી મારા બાપ ભવાનીની દેવી આવી હતી મારી બાબાની દેવી મારી દગાવડી મારી વસતી દગો નહીં રાખું દગો નહીં રાખું એ મારી વસતી દગો નહીં રાખું અરે બેટા મારા મેરસીડા મારા પરમિયા હું દુર્ગલની દેવી કહું છું હરજી લવજીની દેવી કહું છું ભવાનીની દેવી કહું છું મારે ખાવું છે બેટા અને આ કિશનિયાને કદાચ ડોક્ટર એમ કહે છે ને કેન્સર છે પણ બેટા એના કેન્સર જેવા રોગ તો હેરી નો લો હમણે રામ લક્ષ્મણ કોણ પાછી આપું અરે અને દેવી બોલી દીઓ કે બેટા કદાચ આજ જમું અને કદાચ જો કેન્સર જેવા રોગ જો નખમાં રહેવા દઉં એ નખમાં રહેવા દઉં એવું નહીં એક દી મારા કિશનિયાની જો જાનની જાન જોડી અને બેટા એના ઘરે જો દીકરા જો નો રમાડું આપણે ઉમેશભાઈ ગઈ વખત અહીંયા દેવી જમાડી આવું જ કાણું થયું હતું અને મારેથી બોલાઈ ગયું ભલે ખબર ભવાનીની દેવી આ જાતવાની વસ્તીનો કોણ તો ખવડાવવા બેઠી છો હજી લવજીની દેવીની વસ્તી પણ જોઈજે આ વસ્તી રોવે છે આ વસ્તીની માલિકા ખોટ છે દેખતી નથી અને તઈ આવા સમયે બોલી હતી કાર્ય બેટા મારી વસ્તીની શું ખોટ પડી છે ને પણ પાવાની દેવીની મને ખબર છે પણ બેટા મારી વસ્તી તો એક માંગે છે પણ કદાચ આવતી વખતે જમું અને બેટા કદાચ જો દીકરા જેવા દાન દઈને જો પછી જમવા ન ઉતરું ને તેથી મને પાવાની દેવીની મને દૂધમલની દેવીને ખોટ લાગી જાય એક માંગ્યો તો
અને દેવીએ બે દીધા હો, કિશનિયાનિયા અને પરેશિયાનિયા બે દીધા. દેવીએ એના બોલ પાડી દીધા મારી ના ને મળે દીકરા અરે આ તારા દીધેલા ફૂલડા છે વો, આ તારી વાડીના ફૂલડા છે. એક 8 મહિનાનો એક 5 મહિનાનો એક 8 મહિનાનો ને 5 મહિનાનો દીજે બે દીધા. સાંભળો મારી વસ્તી પર પરવીનિયા, મારી જાતવાળી વસ્તી ને એટલું કહું છું બેટા 5 ડગલા પાસા રહી જાઓ. એ અભિમાન એકાર નો લાવતા અને કદાચ ની મારી વસ્તી બેટા કદાચ જો અન્ના ભંડાર નો ખોલી દો મને એ આ વસ્તુ નો આવડી છે. લીમડાના પાંદડા જેવી કડવી કહેલી છે. કેન્સર જેવા રોગ મટાડ્યા, એને પાછો પરણાવીને એના ઘરે દીકરા જેવા દાન દીધા. આઈ ફૂલડા જોઈ મારા બાપ ભગવાનની દીવી એ ખોટ નો ખાતી, ખોટ નો ખાતી હોય. ખોટ ખાઉં ને તેની મારી રામની ગુનેગાર તમારી ક્રિયા તમારે કેથી જાઉં છું. મારે સતીનો સવાલ હતો. મારી ક્રિયા ખબર કે જાઉં મને મારી દગાવડી કેથી જાઉં. મારા ધરોનો સોયો છે મારી ક્રિયા પાવો રસ્તાની બેઠી બોલાવડા થોડું આવડે ને પહોળાના વારણા લીએ છે. મારી વસતી ના દુઃખ મને દગાવડી ના એ હોયલા મારી વસતી ને દીકરા તો તે દીધા ને હજી દઈશ. મારી આ વસ્તીની ગરીબાઈ હામું છો ને મારી કઈ હદ ઉપર મીઠી નજર કરે અને તળાનો વ્યવહાર લઈને દીધી. મારી વસ્તી દુબળી છે. મને મારી ક્રિયાનો અને જે બીજો રોઈશ કેટલા દગાવડી
વ્યવસ્થિત મને ઓળખી જાય હું તો કાવડી છું જો દિવાળી નો રાખું જગતમાં નક્કી બની જગતમાં કાવડી ગયો ભાઈ આ તો ધર્મ છે રીજી જાય ને રાખમાંથી રાજા ઈ ભીડમાં રમતા હોય ને ત્યાંથી આમ જો આભલે એના સામો ભાવ છે તાર છે એની બોલીને ઓળખવી પડે બેહાડે અહીંયા બેહવું પડે ઉભા રાખે અહીંયા ઉભું કદાચ ધર્મ ના બની જાવ ને દુઃખ પડે થોડી કસોટી પડે તોય જો એનું નામ ન મેલો ને અને ભલા માણસ ધરતીની માલી બાજુ ફૂલડે ન ફેરવે ને તેથી મારી પાવાની દેવી મારા બાપ આપણી કારીગરી અહીંયા ન હાલે આપણી મનની આપણા બુદ્ધિ દેવી પાસે કોઈ બુદ્ધિનો ઉપયોગ નહીં કરવાનો એની પાસે તો નાનું બની જવાનું કદાચ રણની માલિકા કદાચ ખાંડનો દાણો પડી ગયો તો આપણને ચડે આપણે ન ગોતીએ પણ કીડી હોય ને ગોતી ગઈ અહીંયાથી એવું છે એની પાસે ઝીણા બની જાવ નાના બની જાવ ગમે ત્યાં હોય ત્યાંથી ગોતી લઈએ મારો નતા ગોતી લીધા મારા બાપ ગુરુવાને અહીંયા પાછું ભૂવો કરવા બેઠા હતા ભૂવો એક દી બે દી ત્રણ દી એક પછી એક ખોર્યું તપાસતા હતા પણ ક્યાંય દિવ્ય કોઈનું બાવડું ન જાય સુકા દેવીની નજર તો માં શિવની માલી બવલા બકરા સાસ કરશે ને મારો બાપ ગુરુ તારું બાબા 12 વર્ષની જ ઉંમર હતી કિશન ખાનકોટરામાં આપણે ગાય છે ને મારા બાપ ગુરુની દેવી ખાલી 12 વર્ષની ઉંમર માલદોર બકરા લઈ શિવમાં સારે આયા દેવી બોલી મારી વસ્તી એ દાણા જોઈએ ભૂવો નહીં થાય ભૂવો તો હું દગાવડી પાવાની દેવી ગોતી લઈશ 12 વર્ષની ઉંમર અને શિવની માલીમાં બકરા સારતા હતા ને મારા બાપ ગુરુવા અપાયા ભલે ખાનકોટની જગ્યા માથે બાવડું જાયલું છે બાળાનું એકથી જોગીડો બની રખડતો તો દેવી હાટું માયા હાટું નહીં દેવી હાટું જોગીડો થઈ રખડતો તો અને છેવટે તો ક્યાંય દેવીએ દીકરા જેવા દાન દીધા છે બેટા હું ગુરુવાની દેવી છું મારી બહેનકાના કરમ જુદા છે તું તો જગતમાં એક જ છો પણ બેટા એ ખાનકોટરાની જગ્યા માથે 52 ગઢનો નેજો ચડાવ્યો છે ને અને બેટો જોઈ નેજો નમવા દાવ અને મારી વસ્તીની જો પલે જો ખબર ન લઉં
મારી રાખ છે ભિખારી છે ખાંડકોટલાની જગ્યામાં હજી હવા મહિનો 1.5 મહિનો થયો છે દેવી જમીન બેઠી છે હા હા ભલા ભલા હવા મહિનો 1.5 મહિનો થયો છે દેવી જમીન બેઠી છે 3.5 વસ્તીનો કડુકો પણ આ વિશ્વાસીનું બાવળું ચાલ્યું ને તો આ વિશ્વાસીએ કીધું મળે એમ મારે ભૂવો નથી થાવું મારે શોખનો ભૂવો નથી થાવું મારા બાપ ગુરવાની દીવી આ બાગ બગીચો તારો છે ઓ કાર્યને જહનો ભાગ્ય અહીંયા બનાવ્યો છે નદીએ ખોટા ને પાપનો પોરો આવ્યો મારી પણ હાભર મારી ભવાની દેવી મારા બાપ ભવાની દેવી અમે તો તને એટલું કહીશું અમે તો ના તને એટલું કહીશું આ ધરોલની જૂની જગત છે અહીંયા કાશી જેવું ધામ રસાયું છે પાવા જેવું ધામ મારા બાપ ભવાની દેવી રસાયું છે કોઈ જમગણિયા ના જમગણ લાવી આપકે ભીનું ભૂલ જાવા દેતી ની જાવા દેતી ની
તને ઓળખવા મારા બાપ ભવાનિયા જેવા તો વ્યાઈ ગયા હો. આજે કા રાખ વસ્તીનો મુઠ્ઠી કણુકો અમારા મૈનખાના કરમ જુદા છે, દીવી તો તું એક જ છે. બેટા કદાચ મારી પાવાની દીવીની ઓળખાણ રાખે અને મારી પેઢીનું કોઈ પાલે મારી કારુણીનો મલાજો રાખે અને બેટા મારી વસ્તી મારી નાચ કદાચ બોલાવે અને મારી નાચના બોલાવણેથી જો વેગરી જાવ ને પેલું ભવાની દીવી મને ખોજ લાગી જાય હો. નો આવડી વસ્તી છે, નો તારી વસ્તી છે. શેતરતી ડાકવામાં ઉતારી વરતના વાટતી સજણનું જાળવું હુકાવા દેતી, સજણનું જાળવું હુકાવા દેતી. મારી કરિયાતનું નથી ગોવાનું. મારા બાપ તને ઓળખી ન ઓળખાય. ગઈ વખત માં દેવી બોલી હતી મારી વસ્તી રેવા દો ને. સાંભળે
રોવડાઈમાં રહેવા દે ને શું કામ રોવડાવે છે? મારા બાપ દુધવલની દેવી, મારા બાપ હરજી લવજીની દેવી રહેવા દે. આયમડું ફરી સસરી બસતી થી રોહડું લેતી લેતી. અરે અમારેથી જો રોહડું લે ને